નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ગ્રેજ્યુએશન લેવલ ઉપર એસએસસી કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એટલે કે CGLમાં એક જાહેરાત પડેલી છે, જેની અંદર તમે ફોર્મ કેવી રીતના ફિલઅપ કરશો અને તેની વધારે શું માહિતી તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે એસએસસી કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન લેવલ રિક્રુટમેન્ટ 2024. હવે આની અંદર તમારે કુલ થઈને કેટલી જગ્યાઓ છે અને એની જોબ એપ્લિકેશન શું રહેશે એ તમે અહીંયા જોઈ શકો છો. કારણ કે આની અંદર કુલ થઈને કુલ જગ્યાઓ 17,727 છે અને જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા છે. અને આ ફોર્મ ફિલઅપ કરવા માટે છેલ્લી તારીખ 24/7/2024 છે અને આ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. અને કઈ પોસ્ટ માટેની જગ્યા છે તો કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન લેવલ મલ્ટિપલ ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટ કે જે લોકોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે તેવા વિદ્યાર્થીઓ તેવા મિત્રો આ પોસ્ટ ભરી શકશે. હવે આની અંદર વધારે માહિતી જોઈએ તો કઈ પોસ્ટ ઉપર કઈ ક્વોલિફિકેશન માગેલી છે તો આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર માટે તમારે મિનિમમ બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ. પછી જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર માટે તમે પણ બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ મિનિમમ 60% પાસ સાથે. સ્ટેટિસ્ટિકલ ઇન્વિગેટર ગ્રેડ 2 માટે તમે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ. રિસર્ચ આસિસ્ટન્ટ માટે પણ બેચલર ડિગ્રી માગેલી છે અને ઓર અધર પોસ્ટ માટે પણ બેચલર ડિગ્રી માટે માગેલી છે. એટલે કે શોર્ટમાં તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. હવે આ માટેની ઉંમર જોવા જઈએ તો 18 વર્ષથી તમારે મિનિમમ 30 વર્ષ સુધી 32 વર્ષ સુધી તમારી ઉંમર હોવી જોઈએ. આની અંદર જો જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર માટેની પણ માહિતી લખેલી છે, સ્ટેટિસ્ટિકલ ઇન્વિગેટર ગ્રેડ 2 માટેની માહિતી લખેલી છે. હવે આની અંદર જે લોકો આ ફોર્મ ભરે અને જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, ઓબીસી કેટેગરીમાં આવે છે, EWS કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે ₹100 ચલણ છે. જે લોકો SC ST અને હેન્ડીકેપ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે કોઈ ફી ચલણ છે નહીં. અને આ માટે તમારે સૌપ્રથમ સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે એ પણ અહીંયા તમને દર્શાવેલું છે. સિલેક્શન પ્રોસેસ સૌપ્રથમ તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ તમારે પેપર 1, પેપર 2 અને પેપર 3ની અંદર શિફ્ટ વાઇઝ પીરિયડ ડેટ છે કે અલગ અલગ ડેટ માટે તમારી એન્ટ્રી છે, 15 મિનિટની સમય છે. હવે આ માટે તમારે એપ્લાય કેવી રીતના કરવું તો એપ્લાય કરવા માટે તમારે ઓનલાઈન લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે જોબ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરશો તો જેની અંદર તમારે વધારે માહિતી મળી શકશે. તો આ જોબ એડવર્ટાઇઝમેન્ટ ઓપન કર્યું એની અંદર પણ તમે જોઈ શકશો કે ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન 24/6/2024 થી 24/7/2024 એટલે કે ફિટ 1 મહિનો આપેલો છે. તો આ પીડીએફની અંદર તમે દરેક માહિતી જોઈ શકો છો. કોમ્પ્યુટર બેઝ એક્ઝામ ક્યારે આવશે? સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવશે. અને ટેન્ટેટિવ શેડ્યુલ ટ્રાયલ 2 માટે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આવશે ડિસેમ્બર 2024માં. હવે અહીંયા તમે જોઈ શકો કે આસિસ્ટન્ટ ઓફિસર એટલે કે સિલેક્શન સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ બી માટેમાં તમારી ઉંમર 20 થી 30 વર્ષ માંગેલી છે. એ રીતે ઉંમર તમારે કઈ પોસ્ટ માટે કેટલી માંગી છે એ તમે અહીંયા જોઈ શકો છો. તમારે જે માહિતી જોઈતી છે અહીંયા 109 પેજની જે પીડીએફ આપેલી છે એની અંદર તમને દરેક માહિતી મળી શકશે. જેની અંદર તમારે SC ST કેટેગરી માટે 5 વર્ષની ઉંમરનો બાંધછોડ આપેલો છે, ઓબીસીવાળા માટે 3 વર્ષનો બાંધછોડ આપેલો છે. હવે મિત્રો, આની અંદર તમારે ફોર્મ કેવી રીતના ફિલઅપ કરવું તો ફોર્મ ફિલઅપ કરવા માટે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓનલાઈન માટેની એપ્લિકેશનની લિંક આપેલી છે. તો અહીંયા મિત્રો તમે જોશો તો ઓનલાઈન એપ્લિકેશન કરવા માટેની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જવાનું રહેશે. એની ઓફિશિયલી વેબસાઇટ છે www.ssc.nic.in. જો મિત્રો તમે સૌપ્રથમ રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો તમારે પહેલાં તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ એની ઓફિશિયલી વેબસાઇટ છે ssc.gov.in. જો મિત્રો તમે રજિસ્ટ્રેશન ના કરો તો સૌપ્રથમ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જે અગાઉનો વિડીયો આપણે SSC MTSમાં પણ આ પ્રમાણેનું જ ફોર્મ ભરવાનું છે. તો એની અંદર તમે અહીંયા રજિસ્ટ્રેશનમાં જોઈ શકો છો પર્સનલ ડિટેલ, પાસવર્ડ ક્રિએશન, એડિશનલ ડિટેલ તમારે નાખવાની રહેશે. જે એક આ રીતના વેબ પેજ ઓપન થશે જેની અંદર તમારે આધાર કાર્ડ નંબર નાખશો એટલે તમારી દરેક ડિટેલ અહીંયા સેન્ડ થઈ જશે. અને ત્યારબાદ તમારે મોબાઈલની અંદર પાસવર્ડ લોગિન આઈડી અને પાસવર્ડ આવશે. એ લોગિન આઈડી પાસવર્ડ દ્વારા તમે લોગિન કરીને ફોર્મ ભરી શકશો.
તો મિત્રો જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ નવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ટેકનિકલ કેપી વેબ ટ્યુટોરિયલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.